મને ગામની લોરે મારે રહેવું પડે, બરોબર? સોગન કોણ ખવડાવું? મને ગામની લોરે મારે રહેવું પડે, બરોબર? સોગન કોણ ખવડાવું? આખા ગામ ના હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડી તાલુકાના મેતાસર ગામે અનુસૂચિત જાતિના પરિવાર સાથે આભડછેટની ઘટના સામે આવી છે, જેમાં તેમને ગામના કૂવામાંથી પાણી ન ભરવા દેવાયું. એટલું જ નહીં, આ પરિવારને ગામની દુકાનમાંથી કોઈ વસ્તુ ન આપવી તેવા સૌ ગામ લોકો પાસે મંદિરમાં સોગંદ પણ લેવડાવવામાં આવ્યા. દૂધ, 1 કિલો ખાંડ. દૂધ આલવાની મારી ના નહીં, ભાઈ કહું જવું, હા, બરોબર? અમે દુકાનવાળા છીએ, અમારે દેવાની ના નહીં. ના બરાબર. પણ આજે જોગણીમાં અમે હમ કાઢેલા હે, બધે ગામ વાળાએ ગામના કે નહીં એમ માર કરવું પડે. એટલે શું બાબત છે? આ બધી સાંજે આ કુએ ઓલું પાણી ભર્યું એનું કે આનું કંઈક રસ્તો કરો, એ બીજું કઈ નહીં, બરોબર? મારે દેવાની ના નહીં, મારે તમારા અંદર કોઈ વિરોધ નહીં. ના હોય તો વાંધો નહીં, આપો ને. હા, તમારે ત્યાં સ્વાગન ખાધેલા હોય એટલે મારે કેવી રીતે ચાલુ કહો, તમે કહો એમ કરવું કહો. મારે દેવાની ના નહીં, મને ગામની લોરે મારે રહેવું પડે, બરોબર? સોગન કોણ ખવડાવું? આખા ગામ ના હતા, બસ આખું ગામ હતું લો ને ભેરું થઈ. દિલીપ રાજકોટમાં રહેતા અને મેતાસર ગામના દલિત યુવાન દિલીપભાઈ રાઠોડ જ્યારે ગામમાં આવ્યા હતા ત્યારે તેમના પરિવારના બહેન ગામના કૂવા પાસે પાણી ભરવા ગયા હતા. એ સમયે ગામના કેટલાક લોકોએ તેમને પાણી ભરવા ન દીધું હતું અને જાતિ આધારિત અપમાનજનક શબ્દો બોલી અને તેમની સાથે ખરાબ વર્તન કર્યું હતું, જેને લઈને પોલીસ ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના મેતાસર ગામમાં એક વ્યક્તિ દ્વારા અનુસૂચિત જાતિના સભ્યોને ગામના કૂવામાંથી પાણી ન પીવા દેવા બદલ અને ગામમાં જે દુકાન આવેલી છે તેમાંથી સામાન ન આપવો તેવો બહિષ્કાર કરવામાં આવેલ છે. તે અંગેનો એક વિડીયો તાજેતરમાં વાયરલ કરવામાં આવેલો હતો. આ અંગે જણાવવાનું કે અમુક સમય પહેલાં જે અરજદાર છે દિલીપભાઈ ભીખાભાઈ રાઠોડ કે જેઓ રાજકોટના રહેવાસી છે, તેમનું વતન દસાડા તાલુકાનું મેતાસર ગામ થાય છે. તેઓ અહીં આવેલા હતા તે સમયે આ વિડીયો ઉતારેલો છે અને આ અંગે તેમણે દસાડા પોલીસ સ્ટેશન ખાતે એક અરજી પણ આપેલી હતી. આ અરજીના અનુસંધાને તપાસ કરવામાં આવેલી છે અને ત્યારબાદ એટ્રોસિટી એક્ટ મુજબ જે પણ વિડીયોમાં દેખાઈ રહ્યા છે તે 6 શખ્સો વિડીયોમાં દેખાઈ રહ્યા છે તે શખ્સો અને એ ઉપરાંત જે ઓડિયોમાં જે વ્યક્તિનો અવાજ સંભળાય છે તે ઓડિયો વાળો એક વ્યક્તિ, એમ કુલ 6 ઇસમો વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. બૌદ્ધ ધર્મના સંત ભંતે પથિકે કહ્યું કે સામાજિક વિષમતા અને ઊંચ નીચના ભેદભાવને કારણે જ લોકો ધર્માંતરણ તરફ વળે છે. તેમણે કહ્યું કે ચાલુ વર્ષે જ તેમના હાથે સુરેન્દ્રનગરના 100થી વધુ લોકોએ બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી છે. 101 લોકોએ દીક્ષા લીધી. સુરેન્દ્રનગર મારી અંદરમાં 101 લોકોએ દીક્ષા લીધી અને એ સિવાય ગુજરાતમાં બીજી 2-3 હજાર લોકોએ મારી અંદરમાં દીક્ષા લીધેલી છે. અલગ અલગ જગ્યાએ મારા દીક્ષાના કાર્યક્રમો હોય છે. દીક્ષા શા માટે લોકો સામાજિક વિષમતા ઊંચ નીચતા ના આધારે જ લેવામાં આવે છે. આવી બધી વિષમતાને કારણે આમાંથી બહાર નીકળવા માટે લોકો ધર્માંતર તરફ જતા હોય છે, ભગવાન બુદ્ધના શરણે જતા હોય છે. ઘણી જગ્યાએ અમે જોતા હોઈએ છીએ કે ખ્રિશ્ચન ધર્મ અને તરફ પણ લોકો જતા હોય છે, તો એને અમે સનાતનની પ્રવૃત્તિ બુદ્ધ ધર્મની પ્રવૃત્તિ તરફ વાળતા હોઈએ છીએ. તો આ ઘટનામાં પોલીસ ફરિયાદ નોંધાવનાર સુરેશ બૌદ્ધિકે કહ્યું કે એવું નથી કે બૌદ્ધ ધર્મ અપનાવીને અનુસૂચિત જાતિ સમસ્યાઓમાંથી મુક્તિ મળી જતી હોય. બૌદ્ધ ધર્મ ધારણ કર્યા બાદ પણ સ્થિતિ એ હોય છે કે તમે બૌદ્ધ ધર્મના છો તે દર્શાવવા માટે તમારી પાસે એવો કોઈ પુરાવો હોતો નથી જેને સરકાર માન્ય રાખતી હોય. જ્યારે બૌદ્ધોને અહીં અત્યાચારમાંથી મુક્તિ નથી મળી ત્યાં તો કલેક્ટર કચેરીએ એને તો હવે આ અરજીઓ લઈ અને રખડવાના એક ધક્કા ચાલુ થઈ ગયા કે કલેક્ટરને સરકારશ્રીને એક રજૂઆત કરવાની છે. આ કાયદાઓ ક્યારે બદલાઈ જાય છે? કારણ કે આજે એક બૌદ્ધ હોવું એનું પ્રમાણપત્ર રજૂ કરવું હોય તો હું રજૂ કરી શકતો નથી. હું વેદ ગોવર્ધનરાય બૌદ્ધ મોટાંકેવાડિયા, મારી પાસે એવું કોઈ પ્રમાણપત્ર નથી કે હું બૌદ્ધ છું એવું રજૂ કરી શકું. તો મારું તો છોડો, ગુજરાતમાં જે ભંતેગણ છે એ ભંતે પણ આજે પ્રૂફ નથી કરી શકતા કે અમે બૌદ્ધ છીએ. દાખલા તરીકે સુરેન્દ્રનગરમાં અમરબોધિ બૌદ્ધ વિહાર ભંતે પથિક શ્રેષ્ઠીજી, એમની પાસે પણ એ પ્રમાણપત્ર નથી કે એવો બૌદ્ધ છે. આપણે મંગળ પર પહોંચી ગયા પરંતુ હજુ સુધી ઊંચ નીચના ભેદભાવોમાંથી બહાર નીકળી શક્યા નથી. મેતાસર ગામની આ ઘટના એ દર્શાવે છે કે આપણે સૌથી પહેલા સમાજમાંથી કયા દૂષણને દૂર ફેંકવાની જરૂર છે.